ભચાઉ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને અમારી એક ખાસ રજૂઆત છે કે જે મીઠાનું કારોબાર છે કચ્છનો બહુ મોટો એશિયામાં નંબર આવે છે, પ્રથમ નંબરે, પણ ગેરકાયદેસર અને ખોટા જે બિલકુલ સરકારને ચૂનું ચોપડીને થતો કારોબાર એ સૌથી મોટો કારોબાર છે। આજે ભરૂડિયાની અંદર બજાર વચ્ચેથી 60 થી 70 ગાડીઓ નીકળી અને એની અંદર ભરેલા ઓવરલોડ વાહનો હતા, 60 થી 50-60 ટનના વાહનો, અને આ ટર્બા જ્યારે 10-15 ટનની ક્ષમતાવાળા રોડ ઉપરથી નીકળતા હોય તો રોડની દશા બગાડી નાખી છે આખા વિસ્તારની। અને બીજું કે આ અભયારણ્ય વિસ્તાર છે, ત્યાં ઘુડખર માટે આરક્ષિત અભયારણ્ય છે, કેટલાય વર્ષોથી ખરીદના અમારા 12-13 ગામ લોકોની રજૂઆતો છે, રોડ બનતો નથી અને આ મીઠાની ગાડીઓ કેવી રીતે નીકળે છે। હમણાં અઠવાડિયા પહેલા ભરૂડિયાના લોકલ જ્યાંના સ્થાનિક ગ્રામજનો છે, વર્ષોથી ભરૂડિયામાં રહેતા હતા, મુંબઈની અંદર ધંધાર્થે ગયેલા છે, અહીંયા પ્રવાસમાં આવે તો જંગલ ખાતાના અધિકારી એને રોકે, એને ફોટા પાડવા ન દે, ત્યાં એ લોકો પ્રવાસ પર્યટન તરીકે જાય, એકલ માતાજીનું પવિત્ર ધાર્મિક સ્થળ છે તો એ લોકોને રોકે છે ને આવડા મોટા ગાડા એ કેમ જંગલ ખાતાના અધિકારીઓને નથી દેખાતા? સરકારની સાથે ઠગાઈ થઈ રહી છે, સરકાર એમાં સામેલ છે। સરકાર ખુદ જ્યારે વાળ ચીભડા ગળવા માંડે તો એનું કોઈ સોલ્યુશન આવે નહીં। એટલે મારી ફરીને વિનંતી છે, અમે ગત વર્ષે કોંગ્રેસ પાર્ટીએ આ બાબતને મોટા પાયા ઉપર રજૂઆતો કરેલી, ત્યારબાદ જે સ્થાનિક જે લોકો છે, સમજદાર લોકો છે, જેને પ્રજાને પોતાની પર્યાવરણ બચાવ અને પર્યાવરણ બાબતે જે જાગૃત છે એવો કોર્ટમાં જઈને સ્ટે લાવેલા હતા તો એનો સ્ટેનું અર્થઘટન ઊંધું કરે છે આ લોકો। હમણાં કલેક્ટર સાહેબ અને એની ટીમ ગયેલી તો આ કડોલ કે ભરૂડિયાના એકલના રણમાં તો શરૂઆતથી એમને જાણ કરી દેવામાં આવી કે તમે તમારા વાહન લઈ જાઓ, પછી અમે આવવાના નથી। એટલે હવે જ્યાં કલેક્ટર કક્ષાના અધિકારીઓની ટીમ જતી હોય એના પહેલા આગોતરી 2 દિવસ પહેલા જાણ થઈ જાય, એક નાની સાયકલ પણ ત્યાં ન રહે। અત્યારે જાઓ તમે, આજની તારીખમાં હજારો ટ્રેક્ટર, હજારો ડમ્પરો, હજારો જેસીબી વાહનો અને બાઇક અને હજારો લોકો એકદમ રાત્રે ઝળહળી ઉઠે છે આ આખો રણ। તો અમારી કોંગ્રેસ પાર્ટીની વિનંતી છે કે તાત્કાલિક અસરથી સરકાર આ બાબતે પગલાં ભરે અને જે ગાડીઓ 60-70 રોજની દિવસના નીકળે છે, રાત્રે તો છેલ્લા મહિનાથી ચાલુ જ છે આ કન્ડિશન। તો આ એક પ્રકારની જે ચોરી થઈ રહી છે અને તંત્ર કોઈ પ્રવાસી જાય તો એને વચ્ચે રોકે છે ત્યાં જતો, અને આ ગાડા નીકળે છે તો એ લોકોની શું ભાગભટાઈ થાય છે। જે થતું હોય તે દેશના હિતમાં અમે અવાજ ખોલીશું અને કોંગ્રેસ પાર્ટી જો દિવસ 7માં આ બાબતે આ લોકો જો સરકાર અને એના મળતિયાઓ યોગ્ય પગલાં નહીં ભરે અધિકારીઓ, તો કોંગ્રેસ પાર્ટી આ ગાડીઓ રોકાવા માટે પોતાના કાર્યકરો સાથે ગામડાઓની અંદરથી અવાજ ઉઠાવી અને રસ્તા વચ્ચે આડી ઊભી રહી જશે। જો એની પાસે પરમિટ હોય, કાયદેસર એની પાસે મીઠું પકાવવાના પ્રૂફ હોય, આધાર પુરાવા હોય તો જ આ ગાડીઓ લઈને નીકળે, નહીંતર કોંગ્રેસ પાર્ટી 7 દિવસ પછી આ મુદ્દે જન આંદોલન છેડશે, એની અમે ચેતવણી આપીએ છીએ।